જુઓ, આ આંકડો 31.3%. દેખાવમાં તો બસ એક નંબર છે ને, પણ આ આંકડો બહુ મોટો છે. સવાલ એ છે કે આનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે આપણા દેશમાં લગભગ દર 3માંથી 1 વ્યક્તિના શરીરમાં ટીબીના જીવાણુઓ છે, ભલે એમને કોઈ તકલીફ ન હોય. એક રીતે આ એક ટાઈમ બોમ્બ જેવું છે જે ક્યારે ફાટશે એ કહી ન શકાય. એટલે જ રોગ થયા પછી એની સારવાર કરવા કરતાં એને થતો અટકાવવો વધુ જરૂરી બની જાય છે. તો સવાલ એ છે કે આટલી મોટી સમસ્યા સામે લડવું કઈ રીતે? શું કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. અને એનું નામ છે ટીબી પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ એટલે કે ટીપીટી. ચાલો આ નિવારક ઢાલ વિશે થોડું ઊંડાણમાં સમજીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો ટીપીટી એ લોકો માટે છે જેમના શરીરમાં ટીબીના બેક્ટેરિયા તો છે, પણ એ સૂતેલી હાલતમાં છે. આ એક દવાનો કોર્સ છે જે એ સૂતેલા બેક્ટેરિયાને જાગતા અને રોગ ફેલાવતા અટકાવે છે. સમજો કે એક રક્ષણાત્મક કવચ જેવું કામ કરે છે. પણ આ રક્ષણાત્મક કવચ ખરેખર કેટલું કામનું છે? આ આંકડો બધું જ કહી દે છે. 60થી 90%. જે લોકો આ ટ્રીટમેન્ટ પૂરી કરે છે એમનામાં ટીબી થવાની શક્યતા આટલી ઘટી જાય છે. આ તો જબરજસ્ત વાત કહેવાય. મતલબ કે આપણે બીમારીને શરૂ થતાં પહેલાં જ મોટા ભાગે હરાવી શકીએ છીએ. ઓકે, તો આપણી પાસે એક શક્તિશાળી ઉપાય તો છે, પણ એને યોગ્ય લોકો સુધી પહોંચાડવો કઈ રીતે? એના માટે એક પાક્કી યોજના, એક વ્યૂહરચના જોઈએ. તો ચાલો જોઈએ કે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. આ આખી પ્રક્રિયાના 4 મુખ્ય સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો જેમને સૌથી વધુ જોખમ છે એવા લોકોને શોધી કાઢવામાં આવે છે. પછી એમની તપાસ થાય છે એ પાક્કું કરવા માટે કે એમને અત્યારે એક્ટિવ ટીબી તો નથી ને. એકવાર એ ખાતરી થઈ જાય પછી જ એમને ટીપીટી આપવામાં આવે છે. અને છેલ્લે સારવાર દરમિયાન અને પછી પણ એમનું નિયમિત ફોલોઅપ કરવામાં આવે છે. તો આ સૌથી વધુ જોખમવાળા લોકો કોણ છે? જો, આ ટ્રીટમેન્ટ દરેક માટે નથી. એક ખાસ એવા લોકો માટે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, જેમ કે જેમને HIV છે અથવા ટીબીના દર્દીના ઘરમાં રહેતા લોકો, ખાસ કરીને બાળકો. આ સિવાય જે લોકો ઇમ્યુનોસપ્રેસન્ટ્સ જેવી દવાઓ લેતા હોય અથવા જેમને સિલિકોસિસ કે ડાયાલિસિસની સમસ્યા હોય એમને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે. અને અહીં એક બહુ સારી વાત છે. સમયની સાથે ટીપીટીની ટ્રીટમેન્ટ પણ બદલાય છે, અને એ પણ સારા માટે. હવે જે નવી દવાઓ અને કોર્સ ઉપલબ્ધ છે એ પહેલાં કરતાં ટૂંકા છે, વધુ સુરક્ષિત છે અને લોકોને એ પૂરા કરવામાં પણ સરળતા રહે છે. જરા આ સરખામણી જુઓ. એક બાજુ છે જૂની, લાંબી ચાલતી ટ્રીટમેન્ટ 6H અને બીજી બાજુ છે નવી, ટૂંકી ટ્રીટમેન્ટ 3HP. આડઅસરોનો દર જુઓ. જૂની ટ્રીટમેન્ટમાં 36% હતો, જ્યારે નવીમાં માત્ર 11%. અને લીવર પર અસરની વાત કરીએ તો એ જોખમ પણ 6 ગણું ઓછું છે. આને કહેવાય વાસ્તવિક સુધારો. તો આ બધાનો સીધો મતલબ એ છે કે નવી અને ટૂંકી ટ્રીટમેન્ટ વધુ સુરક્ષિત તો છે જ, પણ લોકો એને પૂરી પણ વધુ કરે છે. કારણ કે કોર્સ લાંબો હોય તો લોકો કંટાળીને અધવચ્ચે છોડી દે. ટૂંકો કોર્સ હોય તો સફળતાની શક્યતા વધી જાય છે. સ્વાભાવિક છે કે જ્યારે આવી કોઈ ટ્રીટમેન્ટની વાત આવે ત્યારે મનમાં ઘણા સવાલો ઉઠે. તો ચાલો એવા જ કેટલાક મુખ્ય સવાલોના જવાબ શોધવાની કોશિશ કરીએ. પહેલો સવાલ, જેમને સૌથી વધુ જરૂર છે એમને આ ટીપીટી કેટલી મદદ કરે છે? ચાલો આને સમજવા માટે HIV પોઝિટિવ લોકોનું ઉદાહરણ લઈએ, કારણ કે એમને ટીબીનું જોખમ સૌથી વધુ હોય છે. અહીં જુઓ, જો કોઈ વ્યક્તિ માત્ર HIVની દવા લે તો ટીબીનું જોખમ લગભગ 65% ઘટે છે. જો માત્ર ટીપીટી લે તો પણ લગભગ 67%. પણ જ્યારે આ બંને દવાઓ સાથે આપવામાં આવે તો ટીબીનું જોખમ 97% સુધી ઘટી જાય છે. આ તો લગભગ સંપૂર્ણ સુરક્ષા થઈ ગઈ. આ કોમ્બિનેશન ખરેખર જીવનદાન સમાન છે. ઓકે, આ બધું સારું લાગે છે, પણ સૌથી મોટો સવાલ, શું આ સુરક્ષિત છે? અને જવાબ છે હા. રિસર્ચ એકદમ સ્પષ્ટપણે કહે છે કે ગંભીર આડઅસરો થવાના ચાન્સ બહુ જ ઓછા, લગભગ નહિવત છે. આ જ કારણ છે કે આ ટ્રીટમેન્ટને મોટા પાયે વાપરવી સલામત ગણાય છે. હવે એક બીજો, જરા ટેકનિકલ પણ બહુ અગત્યનો સવાલ. શું આવી રીતે પ્રિવેન્ટિવ દવા આપવાથી ટીબીના બેક્ટેરિયા વધુ જિદ્દી એટલે કે ડ્રગ રેઝિસ્ટન્ટ બની જાય છે? આ એક વાજબી ચિંતા છે, પણ વૈજ્ઞાનિક અભ્યાસો કંઈક બીજું જ કહે છે. 2016માં થયેલી એક મોટી સમીક્ષામાં જાણવા મળ્યું કે ટીબીટી લેવાથી ડ્રગ રેઝિસ્ટન્સ વધવાનું કોઈ જોખમ નથી.
જે લોકો ટીબીટી લે છે અને જે નથી લેતા બંનેમાં રેઝિસ્ટન્સ થવાની શક્યતા લગભગ સરખી જ જોવા મળી છે. અને એક બીજો બહુ જ સંવેદનશીલ સવાલ, શું ગર્ભવતી મહિલાઓ માટે ટીપીટી સુરક્ષિત છે? આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOની ગાઈડલાઇન્સ એકદમ સ્પષ્ટ છે. એમના પ્રમાણે ટીપીટી લેવાથી ગર્ભાવસ્થા પર કોઈ ખરાબ અસર થતી નથી. ડોક્ટરની દેખરેખ હેઠળ આ ટ્રીટમેન્ટ ગર્ભાવસ્થા દરમિયાન કે ડિલિવરી પછી પણ શરૂ કરી શકાય છે અને એનાથી માતાને કોઈ ગંભીર આડઅસરનું જોખમ પણ વધતું નથી. તો આ બધી ચર્ચાને જોડીને આપણે મોટા ચિત્રને જોઈએ. આ બધું કઈ દિશામાં જઈ રહ્યું છે? મહત્વની વાત એ છે કે ટીપીટી કોઈ અલગ અટુલો કાર્યક્રમ નથી. એ ભારત સરકારની ટીબીને જડમૂળથી નાબૂદ કરવાની જે રાષ્ટ્રીય યોજના છે એનો એક મુખ્ય ભાગ છે. આ યોજનાના નિવારણ એટલે કે પ્રિવેન્શન નામના પિલરનો આ એક મજબૂત આધાર છે. અને હવે એક વાત જે ગાંઠ બાંધી લેવા જેવી છે. આખી પ્રક્રિયાનો સૌથી અગત્યનો નિયમ. ટીપીટી ક્યારે એવા વ્યક્તિને ન આપી શકાય જેને એક્ટિવ ટીબી હોય. ક્યારેય નહીં. એટલી જ ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલાં પ્રોપર સ્ક્રીનિંગ કરીને એ પાક્કું કરવું જ પડે કે વ્યક્તિને એક્ટિવ ટીબી નથી. આ સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે. તો ચાલો આ વાત અહીં પૂરી કરતા પહેલાં એક વિચાર સાથે છૂટા પડીએ. જરા વિચારો, જો આપણે કોઈપણ ચેપને બીમારી બનતા પહેલાં જ રોકી શકીએ તો પબ્લિક હેલ્થનું ભવિષ્ય કેવું હશે? ટીબીટી જેવી ટ્રીટમેન્ટ આપણને એ ભવિષ્યની એક ઝલક આપે છે. આ માત્ર દવાઓ વિશેની વાત નથી. આ વાત છે સારવારના આપણા આખા અભિગમને બદલવાની. એક સ્વસ્થ સમાજ બનાવવા તરફનું આ એક મોટું પગલું હોઈ શકે છે.